એક સવાલ આવી ગયો છે, પહેલાં હું એ લઈ લઉં અને એ સવાલ આવ્યો છે કુનાલ, ભૂમિ શાનો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આઈજીએલ અને બીપીસીએલમાં જો ઇન્ટ્રાડે ટાર્ગેટ્સ એમને જોઈએ છે અને ઇન્ટ્રાડે ન પોસિબલ હોય તો 1 થી 2 દિવસના પણ અહીંયા તમે આ ત્રણેય કાઉન્ટર્સમાં ટાર્ગેટ આપી શકો? ડેફિનેટલી સૌથી પહેલા આઈજીએલની વાત કરીએ, કન્ટિન્યુઅસ રેઝિસ્ટન્સ ફેસ કરે છે 288, 228-80 પાસે. મને એવું લાગે છે કે આવનારા 1-2 દિવસમાં કાઉન્ટર આપણને 218 સુધીના લેવલ બતાવી શકે છે, બટ 218-217 લોઅર લેવલ પર ઉપરની મુવમેન્ટ અત્યારે નથી જોવા મળી રહી. પીએફસી ની વાત કરી લઈએ, પીએફસી અત્યારે આ લેવલ પર 418 પાસે ટ્રેડ કરે છે. કાલના મોમેન્ટમના બેઝ પર આ કાઉન્ટર આપણને 429 સુધીના લેવલ બતાવી શકે છે. ઇન્ટ્રાડેમાં ચાલવાની અત્યારે પોસિબિલિટીઝ ઓછી છે, પણ 2 દિવસમાં 429 સુધીના લેવલ પીએફસી માં આવી શકે છે. બીપીસી ની વાત કરી લઈએ, બીપીસી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 353 પાસે છે. એક સારી એવી રેલી આપણને જોવા મળી ગઈ છે, તો હવે ઇન્ટ્રાડે કરેક્શન આવવું શક્ય છે. થોડુંક મને એવું લાગે છે કે આ કાઉન્ટર નીચેમાં આપણને 347 સુધીના લેવલ બતાવી શકે છે. તો ત્રણ સ્ટોકના આપણે લેવલ આપી દીધા છે, એ પ્રમાણે એકોર્ડિંગલી ટ્રેડિંગ કરીને ચાલી શકાય.